આમ આદમી પાર્ટીના છેલ્લા 100 દિવસથી જેલમાં રહેલા રાજુ કરપડા અને પ્રવીણ રામ મામલે રાહતના સમાચાર સામે આવ્યા છે. જો કે તેઓ હજી જેલની બહાર નહીં આવી શકે. શું છે મામલો તે વિશે વાત કરવા માટે આપણી સાથે ફોન લાઈન પર સાગરભાઈ રબાડી જોડાયા છે. તેઓ પોતે આ કેસને લઈને એ સમાચાર અને અપડેટ અને આ કેસને લઈને તેઓ લડી રહ્યા છે. તેમની પાસેથી જ વિગતો મેળવીશું. સાગરભાઈ, સમગ્ર મામલો શું છે અને જે રાજુભાઈને અને પ્રવીણભાઈને અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે એ કેસ શું હતો? બોટાદમાં ખેડૂતોનો જે ભાવમાં કડદો થતો હતો એને લઈને આંદોલન થયું અને હળદરની સભામાં જે કંઈ થયું એને લઈને 2 કેસ દાખલ થયા હતા. પહેલો કેસ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો અને બીજો કેસ એ લોકો જેલમાં ગયા, એરેસ્ટ થયા એ પહેલાં એમણે એક વિડીયો રેકોર્ડ કરેલો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. એટલે એ લોકો જ્યારે બંને જણ એરેસ્ટ થયા પછી ભાવનગર જેલમાં હતા ત્યારે ભાવનગર જેલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જેલની બદનામી થાય ને વયમનસ્ય ફેલાય વગેરે બાબતોને લઈ અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ લખાવ્યો હતો, ફરિયાદ કરી હતી. એ ફરિયાદનો જે કેસ હતો એમાં પણ એ ઓલરેડી જેલમાં હતા જ અને એમાં એમના જામીન પહેલાં એ વખતે થયા નહોતા, એટલે અત્યારે એ ડબલ ગુનામાં જેલમાં હતા. તો આજે 27 તારીખે એની દલીલો પૂરી થઈ ગઈ હતી અને આજે ભાવનગર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો જેમાં રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બંનેને જામીન મળી ગયા છે. એટલે હવે એ લોકો માત્ર એક કેસમાં છે જેલમાં અને આજે બોટાદમાં એ કેસની પણ સેશન્સ કોર્ટમાં દલીલો પૂરી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી વતીથી રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને બીજા 5 સાથીઓ વતી સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ શ્રી વિક્રમ ચૌધરીએ દલીલો કરી છે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ શ્રી સુજયે દલીલો કરી અને અમારા સ્થાનિક એડવોકેટ મિત્ર પારસતી બાવળિયાએ દલીલો કરી છે. દલીલો પૂરી થઈ ગઈ છે. બોટાદનો ચુકાદો 31 તારીખ પર મુદત આપી છે કોર્ટે. એટલે બોટાદ સેશન્સ કોર્ટમાં શું ચુકાદો આવે છે એ 31મી ખબર પડે. સાગરભાઈ, જ્યારે રાજુભાઈ અને પ્રવીણભાઈ જેલમાં હતા ત્યારે જે પ્રકારના વિડીયો સામે આવતા હતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એક ગેરસમજ હતી કે આ જેલમાં છે ને આ રીતના વિડીયો કઈ રીતના સામે આવે છે, તે બાબતે આપ શું કહેશો? નહીં, એ ગેરસમજ જે લોકો અધકચરો સાંભળે ને એમને ગેરસમજ થાય. જેમણે ધ્યાનથી વિડીયો સાંભળ્યો એ લોકોને એ વિડીયો અમારી સાયલાની સભામાં પણ ચલાવ્યો હતો. એમાં એમણે એ કહેલું છે કે અમે તો જેલમાં હોઈશું, મતલબ એ ભવિષ્યની વાત કરે છે. એમને ખબર હતી કે જે રીતનો ગુનો અને જે રીતની કલમો દાખલ થઈ છે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એમાં આજ નહીં તો કાલ એમની ધરપકડ થવાની છે. એ તો કોઈ પણ સામાન્ય નાગરિકને પણ ખબર પડે. એટલે એને આધારે એમણે કહેલું કે અમે જેલમાં હોઈશું. એવું નથી કહ્યું કે અમે જેલમાંથી બોલીએ છીએ. એટલે ધ્યાનથી જે લોકો સાંભળે એ સમજી શકે, અધકચરું સાંભળે એને ગેરસમજણ થાય એ સ્વાભાવિક છે. સાગરભાઈ, કડદા વિવાદને લઈને 100 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, હજુ પણ પ્રવીણભાઈને રાજુભાઈને રાહત નથી મળતી, તેનું શું કારણ હશે? આપ શું માની રહ્યા છો? આ આખી ઘટનામાં સરકાર જો પારદર્શક રીતે વર્તી હોત, એણે કાયદા અનુસાર કામ કર્યું હોત તો ખેડૂતોનો જે કડદો થઈ રહ્યો હતો ભાવમાં એ તો પોતાનામાં એક ગુનો છે કાયદાની દ્રષ્ટિએ. તો સરકારે બોટાદ એપીએમસીએ કડદો કરનાર વેપારીઓની તપાસ કરવાની હતી અને એમની સામે ગુનો દાખલ કરવાનો હતો છેતરપિંડીનો. કડદો એટલે એક પ્રકારનું કાયદાની ભાષામાં છેતરપિંડીની કલમ એમાં લાગે. તો ગુનો તો એમની સામે દાખલ કરવાનો હતો. એને બદલે જે લોકો કડદાનો ભોગ બની રહ્યા હતા અને કડદાનો વિરોધ કરવા ભેગા થયા હતા એ લોકો ઉપર ગુનો દાખલ થયો. એટલે સરકારે કડદાબાજોનો પક્ષ લીધો, ખેડૂતોનો નહીં. કલમો પણ ગંભીર પ્રકારની જે આમાં કોઈ રીતે ન લાગે એવી કલમો એફઆઈઆરમાં લખવામાં આવી. હવે કોર્ટનું કામ છે એફઆઈઆર પ્રમાણે ન્યાય કરવાનો. તો જે કલમો લખી છે એના સંદર્ભમાં જ ન્યાયતંત્ર તો એનું અર્થઘટન કરે અને જામીન આપવા નહીં આપવા, દોષિત છે નિર્દોષ છે એ સાક્ષી પુરાવા અને કલમોને આધારે કાર્યવાહી ચાલતી હોય છે. સાગરભાઈ, કડદા આંદોલન જે ગંભીર પ્રકારની કલમો હતી ને એને કારણે આ લોકોએ 100 દિવસથી વધારે જેલમાં રહેવું પડ્યું છે
અન્યથા એ લોકો 2-3 દિવસમાં જ બહાર આવી જઈ શક્યા હોત જો સરકાર પારદર્શક રીતે વર્તી હોત તો. સાગરભાઈ, કડદા આંદોલન બાદ સમગ્ર રાજ્યભરના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ હતો, તો શું આની અસર એ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડશે? 101% પડશે. કારણ કે એ લોકો જેલમાં ગયા, ધરપકડ થઈ અને જેલમાં ગયા, એમનો જેલવાસ લાંબો ચાલ્યો. તો એ દરમિયાન પણ ઠેર ઠેર ખેડૂત સંમેલનો, ખેડૂત સભાઓ થઈ જ છે. અને જે બોટાદ એક જિલ્લા પૂરતી વાત હતી, એ વાતને આખા ગુજરાતમાં અમે લોકો લઈ ગયા છીએ કે કેવી રીતે ખેડૂતો કડદાનો ભોગ બને છે. અને આ ઘટના બન્યા પછી ઠેર ઠેરથી ફરિયાદો પણ આવી છે કે અમારા એપીએમસીમાં પણ કડદો થાય છે, અમારા એપીએમસીમાં પણ કડદો થાય છે. એટલે આ જે વ્યાપક રોગ હતો એ લોકોની સામે આવ્યો, ઉજાગર થયો અને એને કારણે મહદઅંશે કડદા ઉપર અત્યારે નિયંત્રણ પણ આવી ગયું છે. વેપારીઓ કડદો કરતા ગભરાવા માંડ્યા છે. એ ગેરકાયદેસર તો કરતા હતા પણ કોઈ એમને પૂછનાર નહોતું. હવે ખેડૂતો સામો સવાલ કરે છે એટલે આપોઆપ નિયંત્રણ આવી ગયું. જે કામ સરકારે કરવાનું હતું એ હવે ખેડૂતો કરી રહ્યા છે. જી, આભાર સાગરભાઈ, અમારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર.